દાહોદ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી ખાન નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ। ભારે વરસાદ બાદ પાણીની ભરપૂર આવકથી ખાન નદી બે કાંઠે વહેતી થઈ। નદી પરનું ચેક ડેમ પણ ઓવરફ્લો થયો। નદી નાળા છલકાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી પંચમહાલના ઘોગંબા તાલુકામાં જળબંબાકાર। પાલ્લા ડેમમાંથી પાણી છોડાતા ધરમ, ખેતર અને અદીપુર ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। આ તરફ ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીનું પણ વધ્યું જળસ્તર। વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કીમ નદીનું જળસ્તર વધતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। કીમ નદી પરના બ્રિજના ડાયવર્ઝનને 5મી વખત વાહન વ્યવહાર માટે બંધ કરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નર્મદા નદીનું જળસ્તર વધતા શિનોર તાલુકાના માલસર, સુરાશામળ, માંડવા, બરકાલ, મોલેથા, ઝાંઝડ સહિતના ગામોને કરાયા એલર્ટ। જ્યારે કરજણ તાલુકાના સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, ઓઝ, અર્જનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારને કરાયા એલર્ટ। આ તરફ ડભોઈ ચાંદોદ પાસેથી પસાર થતી નર્મદા નદીની જળસપાટી પણ વધી। સપ્તાહમાં બીજી વાર મલ્હારરાવ ઘાટના 72 પગથિયા પાણીમાં ગરકાવ થયા। સાથે જ ડભોઈ પાસેના ચાંદોદ, નંદેરિયા, કરનાળી, ભીમપુરા ગામને એલર્ટ કરાયા છે। ભરૂચના ગોલ્ડન બ્રિજથી પસાર થતી નર્મદા નદીની જળસપાટી વધીને 15 ફૂટે પહોંચી। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે।